દમણ દીવ લોકસભા ચૂંટણીના ઉમેદવાર લાલુભાઈ પટેલે આજે વણાકબારા મહાકાળેશ્વર મંદિરના દર્શન કરી ડોર ટુ ડોર પ્રચારનો કર્યો પ્રારંભ। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતેથી આજે દીવ જિલ્લામાં દમણ દીવ લોકસભા ચૂંટણીના ઉમેદવાર લાલુભાઈ પટેલે ડોર ટુ ડોર પ્રચારનો કર્યો પ્રારંભ। આજે સાંજે વણાકબારા મહાકાળેશ્વર મહાદેવ મંદિર ખાતે લાલુભાઈ પટેલે પૂજા અર્ચના, આરતી અને ધજા ચડાવી ભગવાનના આશીર્વાદ લીધા હતા। ત્યારબાદ વણાકબારામાં ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। વણાકબારા ખાતે તેમને અનેક ઘરોએ ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું। લાલુભાઈ અને તેમના પત્ની તરુણાબેન પટેલે લોકોને કમળમાં મત કરવા અને જંગી બહુમતીથી ફરીથી મોદી સરકારને લાવવા જણાવ્યું હતું। તેઓએ લોકોના પ્રશ્નોનું પણ જલ્દીથી નિરાકરણ લાવવામાં આવશે તેવું જણાવ્યું હતું। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। पहले मैं महाकाल मंदिर की पूजा करी, ध्वजा चढ़ावी અને અગ્રગણી મોહનભાઈ, ભીખાભાઈ, રામજીભાઈ, અગ્રગણી ભાઈઓ બહેનો યુવાન સાથે અમે ડોર ટુ ડોર કરવા નીકળે। સારો પ્રસાદ મળી રહ્યો છે। અમને આ ખર્ચ 400 પાર કરવાની છે, તેમાં દમણ, દીવ અને સર્વશ્રી બે અમારી ઇન્ક્લુડ થશે। એમાં આ ટિકિટ જે આપી મારે દમણની જનતાને આપી અને ગેરંટી ટિકિટ આપી, એટલે ગેરંટીની સાથે મેં મોદી સાહેબને વળતર ચૂકવવાના। એટલે ખૂબ ઘેરે કેમ પ્રસંગ હોય સારો, આપણે દીકરીનું લગ્ન હોય, દીકરાનું લગ્ન હોય, કથાનું આયોજન એવું માહોલ બની ગયો છે અત્યારે। લોકોનો પ્રેમ કેવો મળે? લોકોનો પ્રેમ કેવો મળે? સારો સારો સારો। થોડી ઘણી સમસ્યા હોય કામની તો નીકળી જશે, તો રહેવાની જ સમસ્યા લોકો કહી રહ્યા છે। એની થોડી રોડ, પાણી, લાઇટ એ તો રહેવાની થવાની જ છે, તો કોઈ અટકવા નથી, એ થઈ જશે ટૂંક સમયમાં। કેટલી સંખ્યામાં આજે 200-300 માણસ છે અમારી જોડે કાર્યકર્તા।